કે હું માંગુ 20 ને આપે 30 ને, એ મારો દ્વારિકાધીશો વાલા. તો મિત્રો જોઈ લો તમે, આ અમારા ઘરનો કાનુડો છે અને એને પણ પતંગને ફિરકી મૂકી દીધા હતા રિયાંશના મમ્મીએ. અને આપણે નાહી ધોઈને થઈ ગયા હતા રેડી. બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને રિયાંશે પણ મને સવારમાં વાલી કરી દીધી અને એ પણ એની રીતે પતંગ ઉડાડવા માંડ્યો. તો જોઈ લો મિત્રો તમે. અને રિયાંશ અને દીતુએ પણ ચશ્મા પહેરીને ફોટો પડાવી લીધો સવારમાં. અને પછી ફ્રીજમાં થોડાક ગાજર પડ્યા હતા તો એ અમે લઈ લીધા બે, અને પછી બે બાપ દીકરાએ ખાઈ લીધા ને પોગી ગયા અગાસીએ. અને પતંગ તો કાંઈ રિયાંશને અમારે ચગાવતા આવડે નહીં, એટલે બીજા છોકરાઓ ચગાવતા હતા અમે જોતા હતા. અને રહી વાત આ છોકરાની, તો એને ગમે એમ કરીને આકાશમાં પતંગ પોગાડી દીધી હો ભાઈ. પછી તો ભાઈ આકાશમાં પતંગ ચગતી હતી એટલી અને કપાઈને આવતી હતી એટલી. છોકરાઓ તો રાહ જોતા હતા, પતંગ આવે એટલે એ લઈ લીધી. પછી તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું, તો પૂરી બની ગઈ હતી ઘરે. અને રિયાંશની મમ્મીએ બનાવી નાખ્યા હતા ખમણ, અને સમોસાય બની ગયા હતા. તો મળીશું નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.